હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે જો મિશ્રીનો આજે હેપી બર્થડે છે, તો મિશ્રીને આપણે હેપી બર્થડે કહી દેવી. અને કાલે આપણે કપડાં લઈ આવ્યા હતા ને કપડાં પહેરાવી દીધા મસ્ત મજાના. મિશ્રીની માટે પેન્સિલું ને એવું લેવા જવાનું, તો ચાલો ફટાફટ આપણે પેન્સિલું ને એવું લઈ આવી. મારા દેવાંશને પહેરીને જવાનું હતું, શંકર ભગવાન બનીને જવાનું હતું, પણ દેવાંશને તો બનવું નથી, તો મેં કીધું હાલ કપડાં પહેરી. તો જો મસ્ત મજાના અત્યારે કુર્તું પહેરવું તો આજ પહેરવું હતું, તો આજ પહેરાવી દીધું આપણે એને. તો ચાલો જાશું આપણે સ્કૂલે. તાળી પાડી દે, તાળી પાડી દે. રિહાણો છે, નથી જવું. મધી કોનથી બહુ રિહાણો. જો આપણે અહીંયા દેવાંશની સ્કૂલે શંકર ભગવાન બને. વાહ ભાઈ વાહ, શિવલિંગ ને. ગુડ મોર્નિંગ, ટીચર તૈયાર કરે છે. એ રો હા 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 હા, છોકરીઓ તૈયાર થઈને આવી ગઈ છું. દેવાંશ તું તૈયાર થઈને આવો. તો અત્યારે સર મિશ્રી પેન્સિલો ને એવું બધું હું લઈ આવીશું. જો 3 બોક્સ ભરીને. જો શાર્પનર, સ્કેલ, નટરાજની પેન્સિલ, નટરાજની સ્કેલ, બોલપેનું લેતી આવીશું ટીચરને દેવા. ઓકે મીસુબેન, આ બધા પેકિંગ જ છે હો, બધા કરેલા જ છે, બધામાં અલગ અલગ હશે. કાંઈ નહીં, હાલો આ 3 પેકિંગ છે, 2 જ લઈ જવાના, એટલે એક પાછું. અને આ જો મિશ્રી માટે ચોકલેટ લઈ બસ. શું કેવું પિંકુ? પિંકુ માથું ઓળ દઈશ મિશ્રીને. પાર્લરવાળા ઘરના એટલે માથા ઘૂટતો નહીં કંઈ. કા મીસુબેન? કેટલા દેવી ને એમ ગણેશ. મીસુન કપડા હમણાં બનાવી દઉં તમને, જો ચોકલેટ લઈ આવીશું. ચાલો મીસુબેન હવે જાશું ભણવા. ઓય હેપી બર્થડે મિશ્રી. થેન્ક યુ હોય એ હેપી બર્થડે. મિશ્રી હેપી બર્થડે કે છે. મીસુને એવું જ થઈ ગયું લાગે છે. તઈ કાલ મને 10 વાગ્યા ને ત્યાં 9 વાગ્યા સુધી મને રખડાયું. શૂઝ તો આજ લઈને જ જવા. શૂઝ એ લેવરાવ્યા છે, હમણાં બતાવું તમને શૂઝ પણ. કપડા બતાવડો ઊભી થાય ને પછી. હવે મિશ્રી બેનના શું કપડાં લઈ આવીને શૂઝ લઈ. મિશ્રી બોલી બાંધી તો ખરી, બાંધી નથી સકી રાને, હવે પહેરતા જ આવડે. મિશ્રી છે ને હેપી બર્થડે કહેતા ભી પડે છે. ને સીધી ઊભી રહે ને. તો અત્યારે છે ને જો મિશ્રીને આપણે મસ્ત મજાની પેનનું પેકિંગ કરી નાખ્યું છે ને મિશ્રી બેનને ચશ્મા નથી પહેરવા. ઓય સકી બર્થડે છે તો હવા કેટલી છે મિશ્રીને મારો. વો આવી ગઈ. હાંજે ક્યાં લઈ જવાની મિશ્રી? હે કેમ એવું કરવાનું છે? તો ચાલો આપણે મિશ્રી બેનને બસમાં બિહાર દઈએ. બાસન જો આદુ ખમણમાં બેસી ગયા છે બા. હવે હું થાકી ગઈ છું. તો મૂકી જો ને, હાલો આમ ખમણવી રેવા દો. હાલો હું ખમણું લાવું. તો બાએ એટલું સીણ કર્યું ને બાએ. અને બાઈ બાયું આજ હાવ નવર્યું છે. કેમ કે ખબર છે પાવરનું. એક લારી જવા નથી દેવાની આપણે, ખાલી લેવાનું જ છે ફરજિયાત. તો ચાલો બા જો આદુ ખમણે છે, હું ખડી ખમણાવા લાગુ. અમે જો ફ્રી થયા ને અત્યારે તો પાવર સવારનો હોઈ ગયો છે ને તે મજા જ નથી આવતી. પપ્પા લઈ આવ્યા છે જો પિંકુને આવ્યું અત્યારે સરકાર તરફથી. સણે આવી ગયા અને 4 કિલો તેલ આવ્યું, 1 કિલો તોડી હોતે નાખ્યું ટ્રાય કરવા. જો એ હા, તો જો એટલી વસ્તુ આવી ગયું છે. હજી સણાની દાળ બાકી છે, સણાની દાળ લેવા જવાની છે. જો બધું કામ પતી ગયું છે ને સણાને એવું બધું આવી ગયું અને પછી ઠેકાણા પાડી દઉં. આદુ જો મેં ખમણી નાખ્યું હતું, બાય આ ખમણ કરી નાખ્યું, મેં આ કરી નાખ્યું. ફટાફટ આદુને મૂકી દીધું, કારણ કે પપ્પાનું એનું છે કટકી કરીને મૂકવાનું હતું. તો જો અત્યારે મસ્ત મજાનું સૂકી દીધું છે. તો અત્યારે છે થોડું પાવર નથી, તો ગરમી જેવું થોડું થાય છે. અહીં થોડો પવન આવે છે, તો દેવાંશને અહીંયા સુડાવવાનો પ્લાન છે. ચાલો નીચે જઈને થોડા કપડાં પેલા ધોઈ નાખું, પછી ફટ બીજું કામ કરી નાખવી. મોર કેટલા મસ્ત છે, ત્યાં સાંયે ઊભા છે. ઢેલું બધી આમ વહી ગઈ છે, જો જાય. અને મોર બે અહીંયા છે. હવે જો આવે છે બાજુ. જી ઢેલું છે કે મોર છે કાંઈ દર્શન સુસ્તી. એ ઉડી ગયા. ચાલો
જો આપણે વાઈફાઈનો કેબલ દોડાવવાનો છે તો આનાથી દોડાવવાનું, કારણ કે અત્યારે છે ને વાઈફાઈ હાલતું નથી. તો વાઈફાઈના માટે છે ને નવું આપણે બોક્સ આવે અલગથી મુકાવવાનું છે, કારણ કે નેટ બહુ સ્લો હાલે છે. કારણ ક્યારેક ક્યારેક તો વિડીયો નથી હાલતા ને એના કારણ આ છે, મારું વાઈફાઈ સરખું હાલતું નથી ને એટલે. તો અત્યારે છે ને વાઈફાઈને અલગથી આપણે બોક્સ મૂકી દેવાનું, કારણ કે વાઈફાઈ સરખું હાલે ને એના માટે. તો જો કેબલ દોડાવે છે, જો તો એવું બધું છે. દેવાંશભાઈ નીચે રમેશ સને દેવાંશ તો બપોર છે સુવડાવી દીધું ને અત્યારે જાગી ગયો. અત્યારે નાટક જવા કરે, બારીને અંદર વયો ગયો. બારો હાલ બાર. હજી કાશ્મીર હવારમાં લૂસા છે ભરી મૂક્યા પાછા. બારો વહી કેમ કેમ નહીં આવ્યું? હું નહીં ખીજા વાલ નીચે વહી જાવ મૂકીને. બહુ ગરમી થાય છે, હજી પાવર આવ્યો નથી, કારણ કે અત્યારે 5:30 જેવું આસપાસ થાય. 5 વાગી ગયા છે, હજી નથી આવ્યો. 4:30 નું કીધું તો હજી નથી આવ્યું. બહુ ગરમી થાય હાલ નીચે હાલ. તો અત્યારે જો 5:30 થઈ ગયા ને એટલે મિશ્રી બેન તો ઘરે આવી ગયા. મિશ્રી બેન ને છે ને હામી રિટર્ન ગિફ્ટ મળીશ, કારણ કે એને બધાને દીદી ને તે મિશ્રીને પણ આપી. કા મિશ્રી હેપી બર્થડે મિશ્રી લેખું. ખોલ તો હાલ તો અનબોક્સિંગ કરી નાખો. હું એ કંપાસ લાગે છે, કંપાસ નથી કઈ બીજું કાગળ જ તોડી અને ઈસી ટ્યુ કોણ તોડશે? એન ફ્રેન્ડ હશે. બસમાં બેસે નહીં. આવું નીકળો અંદરથી ખોલી. ઈ નથી તોડવાનું, તો આ સાઈડ થી શ્યામ લે. કરેણાના બોક્સમાં મિશ્રી પેન્સિલ શાર્પનર ને એવું આવ્યું. પેન આવી, કાકરા પેન. કાકરા પેન્સિલ કોઈ દી વાપરી નહીં. આ નથી યુઝ કરી ની છે તારે. સરસ લે. શાર્પનર, ઇરેઝર ને ઘરે નહીં બોક્સ. કરેણું મૂકી ગયો હાસીન. એ ઘરે નથી મારું. હાલો મૂકી જો. મિશ્રીને કેવું લાગ્યું? મિશ્રી તને સારું લાગ્યું. શું કીધું મેં આજે તારો બર્થડે હતો એટલે? મેમ કહે છે કે અમને તો બોલાવાય ને. ક્યાં બોલાય બર્થડે માં એમ? હા. પછી શું કીધું? કઈ ન કીધું. સ્ટાર આપ્યો તને? જો મિશ્રી ગાલે સ્ટાર આપ્યો. કયા મેમ આપ્યો? હિન્દીના મેમે. એવું છે? સંગીતા મેમ નામ છે. એવું છે, સરસ. થેન્ક યુ કહી દો તારા ફ્રેન્ડને નામ બોલીને. જેમાં એના ફ્રેન્ડનું નામ છે ફ્રેયા, એને થેન્ક યુ. તો પહેલા થેન્ક યુ કહી દીધું તું. એવું છે, પાછી અનબોક્સિંગ કરી દીધું. હવે નથી અત્યારે મૂકું. ચાલો જો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ વેન્સી દીદીના મેરેજમાં. તો ચાલો ફટાફટ જાવી જો અહીંયા. હા જો જો મસ્ત મજાનું. ચાલો એન્ટ્રી છે, આપણે એન્ટ્રી લઈ લેવી પહેલા. જો એન્ટ્રી છે, તો ચાલો આપણે અંદર જઈને મળવી, કારણ કે વેન્સી દીદીને આપણે કારણ કે મળી આવી અત્યારે. તો વેન્સી દીદીનો આપણે ફોટોશૂટ કર્યું હોય કે નહીં એ છે. દેવેશ હાલ ફોટો નથી કાઢો. વેન્સી દીદીને આપણે ઓલામાં આવી ગયા સીવી. આ ચક્કી મક્કી કેમ છો? બહુ સારું. લે હું ગોતી તમે આવ્યા. આવું જ પડે ને, તમે ઇન્વાઇટ કર્યા હતા એટલે ન આવવું પડે. આ તો નહીં કોઈ બોલાવે મને. આજ મને કોઈ નહીં બોલાવે. કેમ છે? નહોતું ભાઈ, એમ બધાને બહાર જવાનું હતું એટલે જો એકલી આવી છું. આવી ગઈ ને. સો મચ તમે આવું તો પડે ને મારે. તમને કેમ છે હવે? નથી ઉચકાતો. રો 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 હું કરશું? હે લાવ હું ઉચકાઈ લઉં. હા એ મને કે કોની શાદીમાં જાવ? મેં કીધું આપણા ફ્રેન્ડની શાદીમાં. ચાલો બ્રાઇડ જોડે ફોટોશૂટ સ્ટાર્ટ થઈ ગયું છે. એમાં ઈશાબેન ને તો કઈ કેવું જ ના પડે. આવું જ પડે ને.
મારા હસબન્ડ પાછળ મહેમાનને મળે છે. તો થેન્ક યુ સો મચ, તમે અમારા વેડિંગ અટેન્ડ કરવા આવ્યા. થેન્ક યુ. કેમ છે? હાય, સારું છે ને? તો સારું લ્યો. તો એમના લોકો છે ને અત્યારે એ વેડિંગ દીદીની છે, તો અત્યારે છે ને આપણે એના ફોટોશૂટ કરી લીધું છે. અત્યારે મસ્ત જો અત્યારે ફોટોશૂટ શરૂ છે ને ઓલા પણ ગીત ગાય છે ને અત્યારે મહેમાન હળવે હળવે આવે, કારણ કે જાન હજી અડધી જ પહોંચી છે. તો મેં ચાલો હવે ફોટોશૂટ કરી નાખીએ. થેન્ક યુ સો મચ, તમે અમારા વેડિંગ અટેન્ડ કરવા માટે. ઓકે, વેલકમ. જો હું આવી તો ખરી ને. ઓકે, મેં તો કેટલું ગોતું એટલે હું ક્યાં અટવાણી બીજા અંદર અંદર જ જાવ. પણ મેં તો કોને ફોન કરો, અત્યારે કોઈ ના ઉપાડે. હવે વરમાળા પહેરાવે છે. જો વરમાળા પહેરાવે, ફોટો પહેલા પાડી લે પછી વરમાળા પહેરાવશે. तोरे कारण बंधायो તો અત્યારે જો મેરેજમાં ગયા હતા ને આવી ગયા ઘરે, કારણ કે એને ફૂલ વરમાળા પહેરાવી દીધી હતી. પછી એનું બધું પ્રી વેડિંગ કર્યું હતું, એ બધું બતાવ્યું નિરાતે નિરાતે. એ તો શૂટમાં નથી લીધું કારણ કે હું થોડીક દૂર બેઠી હતી એટલે. તો અત્યારે જો ઘરે આવી ગયા છે ને દેવાંશે પગર કરી નાખ્યો છે. આમ તો ડ્રેસિંગમાંથી બધું કાઢી નાખ્યું છે બારું. પેન્સિલ અંદરથી ખાનામાંથી લઈ લઈને બધી બટકી નાખી છે દેવાંશે. એવું કામ કરે અમારે દેવાંશ. કા દેવાંશ? જો મારી નાની છોકરી કોની છે? મારી એવું છે. બધાને રેસિકેના ગુડ મોર્નિંગ લાઈક ન કરતા, કોમેન્ટ ન કરતા. કેમ? કોમેન્ટ કરજો એમ કહેવાય? ન કરે? હા, તે નહીં કરે. પછી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. લાઈક કરતા ને બાય બાય. બાય બાય. ફટાફટ સબસ્ક્રાઇબ કરો. ફટાફટ સબસ્ક્રાઇબ કરજો. તો મારે દેવાંશી કીધું છે ને ઈ બધું કરી નાખજો તમે. તો ચાલો થોડી વાર મારે હવે એડિટિંગ કરવા બેસવું છે. મમ્મીની બધા દક્ષા દીદી ઘરે જમવાનું હતું, ત્યાં ગયા છે ને હું ગઈ હતી મેરેજમાં. હું ને દેવાંશ, બીજું કોઈ નહોતું. હું ને દેવાંશ એક્ટિવા જિંદાબાદ અપની વાલી. તો ચાલો ફટાફટ આપણે થોડુંક એડિટિંગ કરી નાખીએ. નેટ બહુ સ્લો ચાલે છે. આજે હરખું કરવા આવ્યા હતા ને પણ એમાં એવું હતું કે નહોતું હાલતું ને એટલે એ અધૂરું મૂકીને વયા ગયા છે. એને મને ફોન કરવાનું કીધો તો છે ને, ફોન કરવાનું કીધો તો મને. હું કીધું એને? મને એમ કીધું તું પાવર આવે ને એટલે ચેક કરી લેજો. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશું. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. બાય, ગુડ નાઇટ.